पंछी अँ आवीने बैठीने आगनी है ने बिचारो पाडाने पूछड़ું कसरी नाख्યું તું હું નથી કઈસરું પણ પાછો પગ લઈ લીધો તું હમણાં આવતો રે હવે પીસાઈ જાય આગની જો ધોઈડ ઉડાડી ઓલાને બિચારાને માંડ માંડ હૂતો તો તા નામી મજાનું દૂધ પી હમણાં આવતો રે જો એને મેળ આવતો નથી આ તો વહી મૂચ્યું ભૂરું હમણાં આવતો રે હાલ 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 બે દાંત છે ઝીંકડાક ઝીંકડાક ઓલાને બહુ સરિયું જેવા દાંત છે જો આમ બેઠો ની ના ઓલી પાસે આંખોમાં પૂછલું મારજે કાકડી ઉડાડજે ભાગ્યા વરે ઉમણાથી એ આરહ મેડ્યો ભાઈ ક્યાંય ન થયો જાતો તું દિલ પોરો ખાજે આગણી તો ઊભી થઈ જાય એનું નહીં કી નમરે એ તો કાઈ નહીં ભાઈ વાલું વાલું ના કરવા દે આ તીન છે જીનકુ ગાલું સાથે જરાક વાલું કરી પણ જરાક વાલામાં તો આને એને ખબર પડે કે આ કાયમ પાવા આવે છે ઈ બેન છે ક્યાંય નહીં કોઈ નહીં કાલે હાઈજી બોલો પાસે બાંધતો હતો ને તો દેખતી નહોતી થાવ રાડો રાડીને તેમ કે પાડેડું ક્યાં વયું ગયું છે એ પાડેડું ડાળ્યું વાયડીનું થાય છે ટીલ્લું અને ભાઈ ઉને તા બોલાવાય ને એની પાછી રાડ એવી ને હાવ પાછી રાયડું જ દીધા રાખે એ અને જાય આપણે આ ખાટલો પાછો ઘરમાં રાખી દેવાનું થાય છે અને હાલો કારેલાનું શાક કરું કારેલા મોર નાખીને જ્યાં હિંડો રહે ને એ ઊંચો ચડાવી દીધો ઊંચો મતલબ કે બાંધી દીધો હેલો પી લીધું છે ઓ ખોટી રાયડું નહીં એટકી ઉપડી ગયું એ બુની ઢીબડી ટાડી ઢીબડી જો જયદીપ ગયો તો કપા આવડી જાય લે કપા તાવા છે નહીં જયદીપ ગયો તો લાલપુર માંડવીમાં છાંટવાની દવા લેવા આવતો રહ્યો છે અરે પણ પડ છીએ હાવ જીવ ક્યાં હોય ગાડીને હેરખી હાચવીને રાખવી પડે આપણા આગળ એક જ છે ખાવા પીવા ચાલો તો જો આજ તા બપોરામાં હાવ હાથ ભાતનું છે હાથ ભાતનું એટલે કે જો બટેકાનું શાક છે કારેલાનું શાક છે આ છે વઘારેલા રોટલા કોબી ડુંગળી મરચું ને રોટલો ને છાશ એક બાકી છે હજી જો ચાલો આપણે બપોરા કરી લઈએ અને આ છે મારી મમ્મીની થાળી ભાઈ કેમ બાકી સજાયું છે હાલો તો વાગી ગયા છે 5 અને મમ્મીને હજી વાહિંદા હે ને હાલે છે એ કે હું થાકી ગઈ છે હા મમ્મી વાહિંદા હાલે ને હજી મારા માથું જો હાવ કેવું થયું આખને આપણે નાઈ આવ્યા છે હજી અને આજ બ્લોગનું શું થાય આવે કે મોડું થઈ ગયું છે બહુ જ આગળ હે ને શેરું તોડાવી ગયો તો તે ધોયડો જસ્મીન ને ધોયડું હે કાં જસ્મીન ક્યાંથી પકડાણો તો નીચે આવ્યો ને તડકો છે પાછળ આમ ફૂલ તડકો હે બે ભાઈ છે ને ભેહું ચારતા હતા ને ધીમણો ગયો હે જયદીપે પકડી લીધો નકર તો એક ફેરા ધોળીને રોડી જાય ને એવી બીકરી ઓલા ટોરસને નીકળતા હોય ને એટલે અને જસ્મીનને હાલે છે ભેહું બાંધવાનું ને આજ તો આપણે કંઈ વાડીએ કે ગયા નથી થોડુંક કામ હતું એ બધું કામ પતાવ્યું અને હજી ઘરનું કામ તો ઘણું બાકી છે એમ તા તો હવે ધીરું ધીરું થયા રાખીએ ને દાયતા ગયું હે કલાક જાઉં ને તો એ આપણા હેઠા હે ને ચોખ્ખા થઈ જાય ને 5 ઉપર થઈ ગયો 5:15 થઈ ગયા અને આજ બ્લોગનું શું થાય મમ્મી છટુક સૌ વ્લોગ હે ને તો છટુક સૌ વ્લોગ મૂકવો જોઈએ જેવું છે અને જો મમ્મી જાય છે હવે ને હે ને આગણી ખાણના તગારાને એવું ભરવાનું થાય કારણ કે ભેહું આગણી બાયણે બંધાઈ જાય બસ ખાણના તગારા ભરાય પછી ભેહું દવાય એટલે હજી જાઉં જોઈને રખડવા પછી હે ને બીકરી બીજા કૂતરા હામ બાંધે ને હોશિયારી ના કરવા જવાય શેરું હામટા કૂતરા થઈ જાય તો મારી નાખે કેમ ગયો તો પાછો હજી રાયડું દી હજી જાઉં ઓઈ લાઈન જો રાયડું દી છે શું છે તો ખડે નથી હવે જાજુ તો આના હાટું તો અહીંથી ગમે ત્યાંથી ઉપાડ લઈ થઈ જાય હું તો ના ખાઈ પણ આમાં ગમે ત્યાંથી એટલું ખડ તો જડી જાય આના પૂરતું કેમ રાયડું દેશો વાયડો છો અને જો આપણે હે ને અહીંયાને એવા હાટું બાંધો આ હિંડોરાના ઓલા હે ને રૂછડા એ આ સાવે જા આ બધા એટલે અહીં બાંધી દીધો વાયડો ના થાજે ના આવી અને ભૂરું ત્યાં જ ખૂણામાં ગરી ગયું છે જોઈ રહી હું અહીંયા આવી નથી ને આ બે ઊભા થયા નથી પછી રાડો રાડ હજી તો ઘણી વાર છે પાવાની અટાણમાં થોડું હોય પીવાનું હાઈજી હોય હજી ભેહું દવાની બાકી છે ચીંટુડા
ઓલો તો આરામથી બેઠો છે, કાન ચડાવે છે. એને થોડી થોડી ખબર પડે, આમ બહુ નથી પડતી. એ ભૂરું, એ ભૂરું, કુચી કુચી કુચું. બેસી જાઓ. આ તો અમારી ઘેટી છે, ઘેટી. હજી વાર છે બધાને ભૂરાયા શું કરો? અને જો ભેહું બાયણે નીકળી ગઈ, એક આને બાંધવાનું છે પણ એને આખડી નહીં બાંધે લગભગ. ઓલાને લઈ જાય ને તી કણી તી જાહે ને અહીંયાથી પાછી રાડ થાય. અને જો પંખા ચાલુ કરી દીધા એટલે બધું સુકાઈ જાય. નાલો આપણે દહીણું નાખવાનું છે, દહીણું નાખી દે છે. તો દહીણું નખાઈ ગયું, દરાઈ જાય તા એડિટિંગ કરી લઈએ આપણે. અને થોડુંક મોડું થઈ ગયું છે ને હમણાં બધું છે ને કંઈક કામ બખેડાઈ જાય. ઘેરે ને ઘેર હતા ને તો એ બોલો વ્લોગ બનાવવાનું રીતના એવું. કાલથી વળી આપણે પાછા કન્ટિન્યુ કર્યું. આજ જેવો તેવો વ્લોગ આવીએ, કારણ કે હે ને આજ કંઈ ટાઈમ જ ના જડ્યો. અને નેદાય તો આપણે કાલે જ ગયું હતું એટલે આજ તો કંઈ વાડીએ જવા પણ હતું નહીં. હવે છે ને ટૂંક સમયમાં આવે છે નવરાત્રિ, તો આપણે ગરબાની શોપિંગ કરવા જાઉં. ગરબાની મારે તો એક વસ્તુ લેવાની છે ને બીજું થોડુંક ઝીણા મોટું લેવાનું ખૂટે જ નહીં. કુદરતી હું હોય ને થોડાક દી ના થાય ને તો એમ થાય ઓલું બાકી રહી ગયું. નકર એમ થાય કે આજ ફેર ગયા ને બધું લઈ આવું જ છે, પછી તો એ કંઈક ને કંઈક ભૂલાય જાય. તો આપણે મેળ આવશે તો થોડાક દી પછી બધું લેવા જાઉં. અને હમણાં તો બસ એવું છે, ઘરનું કામ એટલું આગો છે ને. હમણાં હાવ ઓલા માંડા હતા માંડ હાજા થયા, પછી નેદવાનું બધું થયું ભેગું. એવું નેદાઈ ગયું. કલાક જાઉં ને તો એ કડવા ઝાડવા વાઢવાના છે, તે વઢાઈ જાય. અને જો જસ્મીનભાઈનું હજી એમનું કામ ચાલુ જ છે. અને મમ્મી એવું થાય કે ને જો એને ચા પીવા બેઠી. અને આપણે દહીંનું દરાઈ ત્યાં આમણું રહેવું પડે. નકર દહીંનું દરાઈ જાય ત્યાં સુધી સંભળાય નહીં. ઓલી બાય બોલતી હતી ને બાય બંધ થઈ ગઈ એટલે એને સંભળાય નહીં. ઓલું વાગે પણ આમણા હોય ને તો સંભળાઈ જાય. આમ તડકો આવે કે દેખાતું નહીં. એ મમ્મી શું કરશો? ચા થાકી જાય ને એટલે બધા ચા પીવા બેસી જાય. બોલો, ચા પીને થાકોડ ઉતરી જાય. ખાવ તદ્દન જૂઠ. એવું કંઈ નથી. હે ને ઓલું બંધાણ હોય ને, બંધાણ એટલે ચા પી. બાકી મીઠો કેવો લાગે ચા? મીઠો પીતા હોય એટલે ખબર હોય, ના પીતા હોય ને મને જરાય ના લાગે. હા, આપણે એટલું બધું કંઈ બંધાણ નંબરે એટલે આપણે ના લાગે. તો છે ને એવું ચા પાણીનું હાલે છે અટાણે. નાલો વ્લોગનો કરી દે એન્ડ. મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.